સાથે છે ગીતાબેન મહેતા, કે જેમને આજથી એ અમારા જનરલી બહુ જૂના પેશન્ટ છે અને લગભગ 2019માં મારી પાસે આવેલા. ત્યારે આપણે એમનો એક દાંત પાડીને ઇમ્પ્લાન્ટ કરેલો, જે આ ઇમ્પ્લાન્ટ છે. અને આજે કેટલા વર્ષ, 7 વર્ષ જેવું થઈ ગયું લગભગ. અને કેવું છે તમને એમાં કોઈ તકલીફ કેવું કઈ છે? કશું નથી, ના કોઈ સારું, તકલીફ નથી ને? ના અને કઈ નહીં. પછી લગભગ 3 વર્ષ પછી પાછા એ અમારી પાસે આવેલા. ત્યારે તમે જોઈન્ટમાં કઈક તકલીફ હતી, ત્યારે શું થતું હતું તમને? એ મોઢું ખોલવું એટલે પછી બંધ ના થાય, મોઢું ખુલ્લું ખુલ્લું જ રહી જતું ઓકે. હતું. હા, એને જનરલી ટીએમ છે, હાઇપર મોબિલિટી કહેવાય. ટીએમ છે સબલક્યુએશન એનું બીજું નામ છે, કે જોઈન્ટ એટલું લૂઝ થઈ ગયું હોય કે જ્યારે મોઢું ખોલે ને તો એ અટકી જાય, પાછો બંધ ન થાય. જો ક્રોનિક એટલે કે લાંબા ટાઈમથી જો સબલક્ઝેશન થતું હોય તો એ ડિસલોકેશનમાં કન્વર્ટ થઈ જાય. બરાબર છે? તો આપણે ત્યારે શું સારવાર કરી હતી? જોઈન્ટમાં એક ઇન્જેક્શન માર્યું હતું અને તમારું હાથમાંથી બ્લડ ને આપણે ઇન્જેક્ટ કર્યું હતું. બરાબર છે? બરાબર. એટલે એ શું હોય કે પેશન્ટના હાથનું બ્લડ લઈને આપણે એને ઓટોલોગસ બ્લડ કહેવાય. બ્લડ નાખીએ તો અંદર ફાઇબ્રોસિસ જનરેટ થાય, જે જોઈન્ટની કેપ્સ્યુલ હોય ને એની અંદર. એટલે જોઈન્ટની મુવમેન્ટ થોડી ઓછી થઈ જાય. એટલે પેશન્ટને જે વારે વારે જોઈન્ટ ખડી જતો હોય એ અટકી જાય. બરાબર છે? હવે એ કર્યા પછી ત્યારે તમને કેવું છે? સારું સારું. વાંધો નથી આવતો, કઈ પણ વાંધો નથી. પણ મોઢું ખોલવાનું નહીં. એ તો ભાઈ એ તો કુદરતી તમને થોડોક વાની તકલીફ છે ને, બસ એટલે બાકી તો કઈ તકલીફ નથી પડતી. બરાબર. અને ઈ સર્જરીના કારણે હવે જેવલું મોઢું ખુલ્લું રહી જતું હતું ના, એ નથી થતું. ઓકે, હા. અને હવે આજે આપણે આંટીને આ બાજુના ઇમ્પ્લાન્ટ ઉપર દાંત ફિક્સ દાંત આપ્યા છે. આજે આપણે દાંત ઇમ્પ્લાન્ટ મૂકીને 3 મહિના થયા હતા અને આજે આપણે દાંત લોડ કર્યા છે. હવે આંટીને આપણે આ બાજુ બધી જમવાની છૂટ આપી દઈએ છીએ. આ ઇમ્પ્લાન્ટ ને તો લગભગ 7-8 વર્ષ થઈ ગયા છે આપણે, અને હવે આની ઉપર આંટીને જમવાની છૂટ આપીએ છીએ. હવે તમને કેવું લાગે અમારે ત્યાં કામ કરાવીને? બહુ સારું. મને તો ડોક્ટર બહુ ગમ્યા. ડોક્ટર કામકાજ તો ગમે, ડોક્ટર સારા હોય એટલે પેશન્ટ ને બહુ સારું પડે. બહુ સારું પડે. બહુ સારું. તમને મારો સ્વભાવ સારો લાગ્યો? બધું તમારા સ્ટાફે બહુ સારા છે. સ્ટાફે બહુ સરસ છે. ઓકે, સરસ. થેન્ક યુ સો મચ આંટી. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. આવું કરતા રહેજો.